નમસ્તે, આજે આપણે ભરેલા શાક બનાવીશું. મેં આ કોથમરી લીધી છે અને એનો મસાલો આપણે તૈયાર કરવાનો છે ભરેલા શાકનો. એમાં હળદર, ધાણા જીરું, મીઠું, 2 પાવડા તેલ, ચણાનો લોટ, એ બધું આપણે મિક્સ કરીને સરસ રીતે હલાવી લઈશું અને આ મસાલા આપણે શાકમાં ભરવાનો છે. મેં અહીંયા ભીંડો લીધો છે. ભીંડાને મેં ધોઈને એમાં કાપા પાડી લીધા છે. ભીંડાની એક ચીર આપણે ભરવાની છે અને વ્યવસ્થિત રીતે ભરવાની છે અને બધો ભીંડો ભરાઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું. ભીંડો એક સરખો ને સરસ રીતે ભરવાનો છે જેથી ભીંડામાં જે મસાલો ભર્યો હોય એ નીકળી ન જાય. અને હવે આપણે એક બાઉલ લઈશું ને એમાં 3 પાવડા તેલ નાખીશું. તેલ થોડુંક આવી જાય પછી આપણે એમાં થોડીક હળદર એડ કરશું. હળદર આપણે સારી રીતે મિક્સ કરીને ભરેલ ભીંડો છે એ એમાં આપણે એડ કરી દઈશું અને આપણે એને સરખી રીતે હલાવી લઈશું. સરસ હલાઈ જાય એ પછી આપણે થોડો કોરો ભીંડો હતો એ બી એમાં મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે એને એક ડીશ ઢાંકવાની છે અને ડીશ ઉપર થોડુંક પાણી ઉમેરવાનું છે અને વરાળના ટીપાથી સરસ ભીંડો થોડો બળે નહીં ને ચડી જાય. આપણે ડીશ ખોલી લઈશું અને આ આપણો ભીંડો જોઈએ સરસ રીતે હલાવી લઈશું અને આપણો આ ભીંડો બનીને સરસ રીતે ચડી ગયો છે. આ આપણો ભરેલ ભીંડો તૈયાર.